મિત્રો અત્યારે ઓઠે બેઠા બેઠા મારી જેવા માણસો પબેડા મારતા હોય કે સમય બહુ ખરાબ આવી ગયો. અરે ભાઈ, સમય તો પહેલાંનો ખરાબ હતો, અત્યારનો સમય તો બહુ સારો છે. મહેમાન અચાનક આવી જાય પૂછા કાઢવા વગરના, ને ઘેરે ધોડાધોડી થઈ જાય. સાયકલોના મેળ નહીં, હાલીને બાપુજીને વાડીએ બોલાવા જવાના, કાકાને બોલાવા જવાના, વળી સીણાનો લોટ દુકાને લેવા જવાનો, રવો લેવા જવાનો, બહુ માથાકૂટ થતી. અને અત્યારે મોબાઈલનો જમાનો આવી ગયો છે. મહેમાન અગાઉથી ફોન કરીને આવે કે અમે આવવાના છીએ, એટલા દિવસ રોકાવાના છીએ, તો અગાઉથી બધી વ્યવસ્થા થઈ શકે. મિત્રો, આ કેવો સમય સારો આવી ગયો. એની ક્યાં વાત કરો છો? આ ત્રાસવાદીઓ ને આતંકવાદીઓ છે. પહેલાં ગમે ત્યાં બેફામ બોમ્બ મૂકી દેતા, અત્યારે એ બિચારામાં સુધારો આવી ગયો. અગાઉથી આપણે મેલ કરે કે ફલાણી હોસ્પિટલમાં કે ફલાણા બસ સ્ટેન્ડની અંદર આ તારીખે એટલા વાગ્યે અમે બોમ્બ મૂકવાના છીએ. આ સમય ખરાબ કહેવાય કે સારો કહેવાય? સાપા તો વાસો, ખબર પડે. હા, એમને ઠોકમ ઠોક.